નમસ્કાર મિત્રો, આજના હવામાન સમાચાર વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આગામી 3 દિવસ માટે વરસાદ બોલાવશે ભૂકા. કારણ કે મિત્રો વાતાવરણમાં રહેલી અસ્થિરતાના ભાગરૂપે અત્યારે તમે જોઈ શકો છો કે આજે મિત્રો 14મી નવેમ્બર અને ગુરુવાર થયો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ભારતના દક્ષિણ ભારતથી લઈને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર એક નાનકડી વરસાદી સિસ્ટમ, ખાસ કરીને મિત્રો અત્યારે શિયર ઝોનનો પટ્ટો પણ અત્યારે આ દિશાઓ આ વિસ્તારની અંદર લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેમના ભાગરૂપે મિત્રો આગામી 3 દિવસમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ તો અમુક ભાગોમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ નિર્માણ થતી જોવા મળી શકે છે. હાલ મિત્રો આ ભાગોની અંદર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી યલો એલર્ટની ચેતવણી એટલે કે મિત્રો અતિ ભારે વરસાદ પડવાને લઈને વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ મિત્રો જે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોમાં પણ તમે જોઈ શકો છો અત્યારે નવા લો પ્રેશર વરસાદી સિસ્ટમો એક્ટિવ પામી રહેલા જોવા મળી રહ્યા છે, જેમના કારણે ગુજરાતના વાતાવરણને અંદર શું વિપરીત અસર થશે. કારણ કે મિત્રો ગુજરાતમાં હજુ પણ બપોરના સમયગાળા દરમિયાન તો ભારે ગરમી, ઉકળાટ અને મિત્રો કહી શકાય કે હવે એવા પણ સમાચાર મળી રહ્યા છે જ્યાં સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન નહીં બને અને મિત્રો જ્યાં સુધી કહી શકાય કે જ્યાં સુધી ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરફાર નહીં થાય, ગુજરાતનું વાતાવરણ આ રીતનું રહેશે. એટલે કે મિત્રો મોડી સાંજ અને વહેલી સવાર દરમિયાન તો મિત્રો ખાસ કરીને ગુલાબી ઠંડી અને અમુક ભાગોમાં શીતળ ઠંડીનો અનુભવ થશે. પરંતુ જે બપોરનો સમયગાળો આવશે ત્યારે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે. હાલ મિત્રો ગુજરાતમાં પણ બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. અને મિત્રો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બંગાળના ઉપસાગરમાં હાલ નવા લો પ્રેશરો, નવી વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે, જેમના કારણે મિત્રો 14 અને 15 તારીખના રોજ ફરી એકવાર આ વાતાવરણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે. હાલ તો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારતના દક્ષિણી ભારતના ભાગો હોય, શ્રીલંકા લાગુના વિસ્તારો, આ તમામ વિસ્તારોમાં હાલ મિત્રો અતિ ભારે વરસાદ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડતો હોય એ રીતે મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહી છે, ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, આ સાથે પેસિફિક મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં અત્યારે નવા વાવાઝોડા, નવી લો પ્રેશર સિસ્ટમો છે એ અત્યારે આકાર પામી રહેલી જોવા મળી રહી છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ આ ભાગોની અંદર અત્યારે નવા વાવાઝોડાનો ખતરો છે એ અત્યારે બનતો જોવા મળી રહ્યો છે. આ જ કારણે મિત્રો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોથી લઈને ભારતના દક્ષિણ ભારત અને જે બંગાળની ખાડીના જે ભાગ છે, આ એ એટલે કે અરબ સાગર અને બી એટલે કે બંગાળની ખાડીનો જે ભાગ છે ત્યાં અત્યારે નવી વરસાદી સિસ્ટમો એક્ટિવ પામી રહેલી જોવા મળી રહી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે તમે આ ભાગની અંદર તમે જોઈ શકો છો એક નાનકડી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. પરંતુ આ સિસ્ટમ આગામી થોડી જ કલાકોની અંદર મજબૂત એક ચક્રવાત અને મિત્રો ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ પણ ખેંચતી જોવા મળી રહી છે. એ રીતનું મિત્રો વાતાવરણ છે. તો ગુજરાતમાં પણ આગામી 2 થી 3 દિવસ દરમિયાન કમોસમી વરસાદ, માવઠાનો માર ફરી એકવાર ખેડૂતોને સહન કરવો પડે, હાલ એવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા હાલ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. પરંતુ મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ કંઈક વિશિષ્ટ જોવા મળી રહ્યું છે. આગામી મિત્રો 3 થી 4 દિવસની અંદર ગુજરાતમાં ઠંડીનો પારો છે મિત્રો વધતો જોવા મળશે અને લઘુત્તમ તાપમાન અત્યારે ગુજરાતનું 18 થી લઈને 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું છે. સાથે મહત્તમ તાપમાન પણ અત્યારે 30 થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન છે અત્યારે પહોંચેલું જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ જે મિત્રો બંગાળની ખાડી સાથે મિત્રો જે અરબ સાગરની અંદર બની રહેલી નવી લો પ્રેશર સિસ્ટમ છે એમને લઈને કઈ દિશા તરફ આ વરસાદી સિસ્ટમ છે મિત્રો આગળ વધશે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી. તો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે, ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો ભારત દેશ અને રાજ્ય, ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવ્યા છે એ નકશા ઉપર થોડીક વધારે માહિતી મેળવીએ.
સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો આજે થઈ છે 14મી નવેમ્બર અને ગુરુવાર થયો છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ભારતનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, મેપ રજૂ કરવામાં આવી રહ્યો છે તે તમે જોઈ શકો છો. સમગ્ર આપણે ગુજરાતનું વાતાવરણ વિશે થોડીક વધારે માહિતી મેળવીએ, કારણ કે ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખું છે. ગુજરાતમાં અત્યારે કોઈ પણ વરસાદની સિસ્ટમ કે પછી કમોસમી વરસાદ, માવઠાનો માર કે પછી હિમવર્ષા કે પછી મિત્રો કોઈ પણ હાલ અત્યારે આગાહી દર્શાવવામાં નથી આવી. સાથે સાથે મિત્રો જે ભારતના તમે ઉત્તર ભારતના તમામ રાજ્યો જોઈ શકો છો, એમાં એક રાજ્ય એવું છે ત્યાં મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે. બાકીના આ તમામ રાજ્યોમાં તમે જોઈ શકો છો જ્યાં પીળા કલરનો જે કલર જોવા મળી રહ્યો છે, પીળા કલરના જે ભાગો છે, પ્રદેશો છે, ત્યાં મિત્રો અત્યારે હાલ માવઠું, કમોસમી વરસાદ અને મિત્રો કહી શકાય કે હિમવર્ષા પડવાને લઈને આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. સાથે મિત્રો મધ્ય ભારતના ભાગો છે, આ સાથે તમે જોઈ શકો છો ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, બિહાર, આ સાથે મિત્રો તમે આ ભાગો જોઈ શકો છો. ત્યાં મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે જે દક્ષિણ ભારતના ખાસ કરીને રાજ્યો આવેલા છે તેમના વિશે થોડીક વધુ માહિતી મેળવશું, કારણ કે આ ભાગોની અંદર અત્યારે આગામી 3 દિવસ માટે હવામાન વિભાગ તરફથી હાલ ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે. મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે કહી શકાય કે અમુક ભાગોમાં અતિ ભારે તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને તીવ્ર ઠંડોષ્ણમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે એ મિત્રો પડતો જોવા મળી શકે છે. વહેલી સવારથી મોડી સાંજ દરમિયાન આ વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બંગાળને અડીને આવેલા તમામે તમામ જે દક્ષિણ ભારતના ભાગો છે ત્યાં અત્યારે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વહેલી સવારથી જ શરૂ થઈ ગયેલો છે. પરંતુ જે અરબ સાગરની અંદર પણ ખાસ કરીને ત્યાં નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થયેલી જોવા મળી છે, જેમના કારણે ભારતનો જે દક્ષિણ ભારતનો આ એક છેડાનો ભાગ છે, એક ખાસ કરીને રાજ્ય આવેલું છે અરબ સાગરને અડીને આવેલું, ત્યાં પણ મિત્રો અત્યારે પવનોની ઝડપોની અંદર વાત કરવામાં આવે તો 50 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે મિત્રો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. સાથે જે અત્યારે બંગાળની ખાડીમાં જે બની રહેલી હતી લો પ્રેશર એ અત્યારે ખાસ કરીને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી થોડીક મજબૂત બની ગઈ છે. અને આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ અત્યારે ભેજનું પ્રમાણ અને વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળી રહ્યું છે, આભ ફાટતું જોવા મળી રહ્યું છે, વીજળીના ચમકારા થતા જોવા મળી રહ્યા છે અને મેઘ તાંડવ શરૂ થતું હોય એ રીતનું મિત્રો ખાસ કરીને વરસાદી સિસ્ટમ આકાર પામી રહેલી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો 15 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો આવતીકાલના રોજ ખાસ કરીને મિત્રો ભારતના જે ઉત્તર ભારતના 3 રાજ્યો હશે ત્યાં મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી નથી, પરંતુ જે ઓરેન્જ એલર્ટની ચેતવણી છે, હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે. આ સાથે મિત્રો જે અત્યારે આ ભાગ તમે જોઈ શકો છો પશ્ચિમ બંગાળના ખાસ કરીને ભાગ છે, અને જે વિદેશ એટલે કે મિત્રો જે સરહદી ભાગ છે નેપાળ અને સરહદી ભાગના ભાગોની અંદર તમે 2 રાજ્ય જોઈ શકો છો, ત્યાં પણ અત્યારે હિમવર્ષા પડવાને લઈને, કરા પડવાને લઈને મિત્રો આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે. પરંતુ જે મિત્રો ભારતના દક્ષિણી ભારતના જે તમામે તમામ 5 રાજ્યો આવેલા છે, જેમાં મિત્રો પુડુચેરી છે, આ સાથે મિત્રો બેંગલુરુ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે, ચેન્નઈ છે, હૈદરાબાદ છે, ઓરિસ્સા લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ચેન્નઈ લાગુના વિસ્તાર, આ તમામે તમામ તિરુપતિ લાગુના વિસ્તાર છે, તામિલનાડુ લાગુના વિસ્તાર છે, આ તમામ ભાગોમાં ફરી અત્યારે ચોમાસાની વિદાય છતાં પણ ચોમાસું સક્રિય થયું હોય અને ખાસ કરીને અમુક ભાગોમાં તો અતિ ભારે વરસાદ પડશે અને મિત્રો ભારે પવનો પણ ફૂંકાશે. તો હાલ મિત્રો ત્યાં સાવચેત રહેવા માટે પણ ભારત સરકાર સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે એ હવામાન વિભાગની જે મિત્રો ખાસ કરીને સંસ્થા આવેલી છે તેમના દ્વારા અને હવામાન નિષ્ણાતો દ્વારા હાલ મિત્રો આ ભાગોની અંદર અત્યારે વરસાદ પડવાને લઈને, ભારે વરસાદ પડવાને લઈને અત્યારે આગાહી છે એ અત્યારે રજૂ કરવામાં આવી છે. પરંતુ મિત્રો 16 અને 17 તારીખના રોજ અલગ જ મેપ જોવા મળી શકે છે. 16 તારીખના રોજ ખાલી ભારતનો એક જ જે પ્રદેશ છે, વિસ્તાર છે, ત્યાં મિત્રો હાલ હિમવર્ષા પડતી હોય છે, કરા પડતું હોય છે એ રીતની આગાહી છે. સાથે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ગુજરાતમાં કોઈ પણ હાલ અત્યારે વાતાવરણમાં અસ્થિરતા નથી, ચોમાસાની વિદાય પણ નૈઋત્યના ચોમાસા સાથે થઈ ગઈ છે. સાથે મિત્રો ભારતના આ તમે ભાગ જોઈ શકો છો, પૂર્વથી લઈને પશ્ચિમ મધ્ય ભારતના ભાગોમાં તમામ ભાગો હોય, સાથે ઉત્તર ભારતના ભાગો હોય, માત્ર ખાલી એક જ જે પ્રદેશ ઉત્તર ભારતમાં છે ત્યાં મિત્રો હિમવર્ષા અને મિત્રો કરા સ્વરૂપે છે મિત્રો વરસાદ અને ખાસ કરીને બરફ પડતો જોવા મળવાનો છે. પરંતુ જે દક્ષિણ ભારતના એ એટલે કે અરબ સાગર અને બી એટલે કે બંગાળની ખાડીને અડીને આવેલા જે રાજ્યો છે ત્યાં મિત્રો હાલ યલો એલર્ટની ચેતવણી છે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી છે અત્યારે જાહેર કરવામાં આવી છે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ત્યાં ભાગોની અંદર વરસાદ છે એ મિત્રો પડતો જોવા મળશે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો 17 નવેમ્બરના રોજ સમગ્ર ભારત દેશમાં માત્ર 2 જ રાજ્યો હશે, ત્યાં મિત્રો એક ઉત્તરનો ભાગ હશે ત્યાં મિત્રો હિમવર્ષા પડશે, જ્યારે દક્ષિણનો જે અરબ સાગરને અડીને આવેલો ભાગ છે
ત્યાં માત્ર ને માત્ર મિત્રો કહી શકાય કે હળવાથી લઈને મધ્ય વરસાદની આગાહી છે, યલો એલર્ટની ચેતવણી છે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. અને મિત્રો આ સાથે તમે જોઈ શકો છો જે 18 અને 19 તારીખના રોજ ખાસ કરીને નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે સમગ્ર ભારત દેશમાં. બંને દિવસે તમે જોઈ શકો છો કોઈ પણ વરસાદની સિસ્ટમ છે મિત્રો સક્રિય થઈ નથી, કોઈ પણ વરસાદની આગાહી નથી. હવામાન વિભાગ પણ ચોખ્ખો જોવા મળશે. અને મિત્રો શિયાળાની શરૂઆત છે મિત્રો ખાસ કરીને થતી હોય એ રીતનો મિત્રો ગુજરાત રાજ્ય હોય સાથે ભારતના અન્ય કોઈ પણ મિત્રો ભાગ છે ત્યાં મિત્રો કોઈ પણ વરસાદની સંભાવના જોવા નથી મળી. હવે મિત્રો આપણે જાણીશું કે જે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બની રહેલી જે નવી વરસાદી સિસ્ટમ છે એ કઈ દિશા તરફ આગળ વધશે અને મિત્રો ક્યારે પવનોની ઝડપમાં વધારો થશે અને કયા ભાગો તરફ ટકરાતી આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે. સૌથી પહેલાં તો મિત્રો વધારે ખતરો જોવા મળી રહ્યો છે આપણા ભારત દેશની અંદર નીચાણવાળા ભાગો છે જેમાં ચેન્નઈ હોય, તિરુપતિ લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આ ભાગો છે બેંગલુરુ લાગુના વિસ્તાર છે, રામેશ્વર લાગુના વિસ્તાર છે. તમામ વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો ઓરેન્જ છે નહીં પરંતુ યલો એલર્ટની ચેતવણી એટલે કે મિત્રો રેડ એલર્ટથી થોડીક નબળી આગાહી એટલે કે મિત્રો આમ તો કહી શકાય કે અત્યારે ચોમાસાની વિદાય સત્તાવાર થઈ ગઈ છે અને વાતાવરણમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સાથે મિત્રો અત્યારે ઠંડીની સાથે અત્યારે વરસાદ પડે તો ખાસ કરીને બીમારી રોગચાળો ફેલાતો હોય એ રીતની મિત્રો આગાહી છે. તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળના ઉપસાગરની અંદર સૌપ્રથમ અહીંયા લો પ્રેશર વરસાદી સિસ્ટમ કન્વર્ટ થઈ હતી અને પોતાની તરફ જે ભેજનું પ્રમાણ આ વરસાદી સિસ્ટમે ખેંચ્યું હતું જેમના કારણે જેમ દિવસો પસાર થયા એમ મિત્રો આ વરસાદી સિસ્ટમ આગળ વધી ગઈ અને વાદળોના ઝુંડ તો મિત્રો એકદમ ચક્રવાત હોય એ રીતના મિત્રો છૂટાછવાયેલા વાદળો હતા અને છૂટાછવાયેલા વાદળો કાળા ડિબાંગ વાદળોની સાથે આ વરસાદી સિસ્ટમ છે એ આ ભાગમાં અત્યારે અથડાયેલી જોવા મળેલી છે, ટકરાયેલી જોવા મળેલી છે. તમે જોઈ શકો છો નોઈડા લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો ખાસ કરીને તમે ભાગની અંદર જોઈ શકો છો ત્યાં પણ પવનોની ઝડપોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો 30 થી 50 કિલોમીટરની ઝડપે મિત્રો આ પવનો છે ત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો અત્યારે માછીમારોને પણ ખાસ કરીને આ દરિયાની અંદર દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. હવે મિત્રો આપણે જાણીશું કે જે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોમાં પણ અત્યારે નવી ડિપ્રેશન રચાઈ રહી છે, ડીપ ડિપ્રેશન બની રહી છે જેમના કારણે મિત્રો ઓમાન દેશ ઉપર હાલ મિત્રો આ વરસાદી સિસ્ટમનો ખતરો અત્યારે વધારે જોવા મળી રહ્યો છે. કારણ કે જે મિત્રો અત્યારે ગુજરાત તરફ આ વરસાદની સિસ્ટમ આવે એવી અત્યારે કોઈ પણ શક્યતા નથી રહેલી, પરંતુ જો વાતાવરણની અંદર અસ્થિરતા ઉત્પન્ન થશે તો આ વરસાદી સિસ્ટમ અહીંયાથી પણ કરવા આકાર લેશે તો આ દિશા તરફ જે કચ્છ લાગુના વિસ્તાર છે, દ્વારકા લાગુના વિસ્તાર છે ત્યાં પણ ભારે પવનો સાથે આંધી તુફાન સાથે છે એ મિત્રો વરસાદ નોંધાઈ શકે છે. તો મિત્રો હવે આપણે ચોમાસાની વિદાયને લઈને પણ નકશો છે એની પહેલાં મિત્રો આપણે જો વાત કરીએ તો કે જે મ્યાનમાર લાગુના વિસ્તાર છે, બાંગ્લાદેશ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીને જે આ ભાગો આવેલા છે ત્યાં પણ અત્યારે ખાસ કરીને એક નાનકડી લો પ્રેશર બની રહી છે, ડીપ ડિપ્રેશન બનશે અને ડીપ ડિપ્રેશનમાંથી મિત્રો તે સિવિયર સાયક્લોન સ્ટોર્મમાં એટલે કે CS-માં કન્વર્ટ થશે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને આંધી તુફાન વંટોળ સાથે આ ભાગોમાં વાદળોના ઝુંડ એકઠા થશે, ભેજનું પ્રમાણ આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ખેંચશે. તો મિત્રો એનો રૂટ પણ તમે જોઈ શકો છો જે રીતે મિત્રો આગળ વધશે એમ મિત્રો ઓડિશા લાગુના વિસ્તાર છે, ભુવનેશ્વર છે, પશ્ચિમ બંગાળના લાગુના વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો પુરી લાગુના વિસ્તાર છે તમે જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો કોલકાતા લાગુના વિસ્તાર છે, વેસ્ટ બેંગલુરુના લાગુના વિસ્તાર છે અને મિત્રો આ વરસાદી ખાસ કે મિત્રો સિસ્ટમ છે મિત્રો સાયક્લોન સ્ટોર્મની અંદર મિત્રો કન્વર્ટ થશે તો આંધી તુફાન વંટોળ સાથે ભારે પવનો ફૂંકાશે. પવનોની ઝડપ પણ મિત્રો હાલ અત્યારે ખાસી મિત્રો વધારે દર્શાવવામાં આવી રહી છે, 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો આ વરસાદી સિસ્ટમ ટકરાશે. એ પણ મિત્રો 22 થી 26 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે તે આ રીતની આકાર પામતી જોવા મળશે. હવે મિત્રો આપણે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે મિત્રો ચોમાસાની વિદાયને લઈને જે નકશો હંમેશા રજૂ કરવામાં આવતો હોય છે, ચોમાસાની વિદાય જાહેર થાય ત્યારે મિત્રો આ નકશો રજૂ કરવામાં આવશે. તેમાં સમગ્ર ગુજરાતની અંદર નકશો વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું, ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હવે મિત્રો કોઈ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવે એવી અત્યારે કોઈ પણ શક્યતા જોવા નથી મળી, પરંતુ જો વાતાવરણમાં અસ્થિરતા રહેશે તો કમોસમી વરસાદ છે, માવઠાનો માર છે મિત્રો ખેડૂત મિત્રોને સહન કરવો પડશે. હાલ એવી ખાસ કરીને શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો ઉત્તર ભારતના તમામ તમે રાજ્યો જોઈ શકો છો, આ નકશો તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો અત્યારે છે એ ચોમાસાની વિદાય હાલ વિધિવત રીતે અત્યારે જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ એટલે કે મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે એટલે કે IMD છે મિત્રો એમના તરફથી હાલ મિત્રો ચોમાસાની વિદાય તો આ ભાગો છે અત્યારે ઉત્તર ભારતના ભાગો છે, મધ્ય પૂર્વના ભાગો છે, અત્યારે ચોમાસાની વિદાય જાહેર કરવામાં આવી. પરંતુ જે દક્ષિણ ભારતને અડીને આવેલા જે ભાગો છે, લક્ષદ્વીપ લાગુના વિસ્તારથી લઈને મિત્રો અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, અંદમાન નિકોબાર લાગુના
વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, એટલે કે ખાસ કરીને વાદળોના ઝુંડ પણ મિત્રો અત્યારે આ ભાગોની અંદર અત્યારે સક્રિય થયેલા જોવા મળી રહ્યા છે. હવે મિત્રો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતનું તાપમાનને લઈને ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે, તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. તો સૌપ્રથમ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ગરમી અને બપોરના સમયગાળા દરમિયાન તો તડકો પણ વધી રહ્યો છે, ઉકળાટ વધી રહ્યું છે. એમનું મિત્રો મુખ્ય કારણ એ છે કે અત્યારે હું તમને હવે સેટેલાઇટ પિક્ચર ઉપરથી થોડુંક દ્રશ્ય જણાવીશ કે અત્યારે આ વાવાઝોડું ભાગરૂપી અત્યારે એક વરસાદી સિસ્ટમ છે મિત્રો. અત્યારે કહી શકાય કે બંગાળની ખાડીને અડીને આવેલા જે ભારતના જે રાજ્યો છે અત્યારે વાદળોનું ઝુંડ પણ તમે જોશો તો બિલકુલ અત્યારે વાદળો છૂટા છવાયેલા અમુક વાદળોના ઝુંડ છે અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આમ સમગ્ર દક્ષિણ ભારતના સાથે મિત્રો જે આપણા પાડોશી દેશ છે શ્રીલંકા, આ ભાગોની અંદર તમે જોઈ શકો છો મદુરાઈ લાગુના વિસ્તાર છે, ખાસ કરીને રામેશ્વર લાગુના વિસ્તાર છે, આ સાથે મદુરાઈ લાગુના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો પોંડુચેરી છે, ચેન્નઈ છે, આ સાથે મિત્રો નોઈડા લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે આ ભાગોની અંદર વાદળોના ઝુંડ અત્યારે એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. હું તમને થોડીક બીજી મોડેલ આધારિત ખાસ કરીને વરસાદી શક્યતા જોવા મળી શકે છે એમના વિશે વાત કરું તો મિત્રો આ ભાગોની અંદર શ્રીલંકાના લાગુના ભાગ છે ત્યાં પણ અત્યારે વાદળોના ઝુંડ ખાસ વીજળીના ચમકારા કરતા હોય તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વાદળો અથડાય એટલે કે મિત્રો વીજળી અને ખાસ કરીને મિત્રો અત્યારે ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આમ સમગ્ર મિત્રો જે બંગાળની ખાડીને અડીને આવેલા અને અરબ સાગરને અડીને આવેલા જે રાજ્યો છે, જે ભાગો છે અત્યારે ખાસ કરીને વરસાદી સિસ્ટમ અત્યારે એક્ટિવ પામી રહેલી જોવા મળી રહી છે. હવે મિત્રો જે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો એકસાથે અત્યારે 2-3 વાવાઝોડા છે અત્યારે સક્રિય થયેલા છે. તેમના વિશે થોડી વિગતવાર માહિતી આપું તો અત્યારે એક નાનકડું વાવાઝોડું, નાનકડી એક વરસાદી સિસ્ટમ છે એ અત્યારે હોંગકોંગના દેશોની અંદર અથડાયેલી જોવા મળી રહી છે. ત્યાં મિત્રો ખાસ કરીને થોડી જ કલાકોમાં આ વરસાદી સિસ્ટમ છે એ અથડાયા બાદ છૂટાછવાયેલા વેર વિખેરી જશે આ વરસાદી સિસ્ટમ. પરંતુ જે મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે, આકાર પામી રહી છે, એમનો મિત્રો ખાસ કરીને અત્યારે વધુ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિત્રો આ દેશ છે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, પેસિફિક મહાસાગરને અડીને આવેલા આ ભાગ છે, ખાસ કરીને મિત્રો ત્યાં વરસાદી સિસ્ટમ વધુ આકાર પામી રહેલી જોવા મળી છે. સેટેલાઇટ પિક્ચર ઉપરથી તમે જોઈ શકો છો એકદમ આ વાવાઝોડાની આંખ પણ મિત્રો અત્યારે કેન્દ્ર તમે જોઈ શકો છો, બિલકુલ ચોખ્ખું વાતાવરણ ઉપરથી નીચે જુઓ તો ખાસ કરીને મિત્રો ચોખ્ખું વાતાવરણ જોવા મળશે. મિત્રો આ વાવાઝોડાની આંખ સમાન જોવા મળી રહી છે, સૂર્યપ્રકાશ પણ એકદમ ચોખ્ખો જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો આ વાદળોના ઝુંડ પણ ખાસ કરીને ખૂબ જ વધારે પ્રમાણે આ વાદળોના ઝુંડ છે અત્યારે આ રીતે ગતિ કરતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને ભેજનું પ્રમાણ પણ આ વાવાઝોડું પોતાની દિશા તરફ ખેંચી રહ્યું છે અને મિત્રો આ કેન્દ્ર છે એ અત્યારે ખાસ કરીને ખૂબ જ અત્યારે ભયંકર સાબિત થઈ શકે છે અને આ કેન્દ્ર તરફ અત્યારે ભેજનું પ્રમાણ અત્યારે એકઠું થઈ રહેલું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું તો દૂરની વાત છે, પરંતુ એક બીજું વાવાઝોડું પણ પોતાનું ખૂબ જ મોટું કદ, રાક્ષસ કદી ખાસ કરીને આ વાવાઝોડું છે મિત્રો આકાર પામી રહ્યું છે. એ પણ હવે આગામી મિત્રો 7 થી 8 દિવસ બાદ ફરીથી ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર તરફ આ વાવાઝોડું છે મિત્રો આ રીતે ગતિ કરતું આગળ વધશે અને મિત્રો જે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, ત્યાં વાવાઝોડું અથડાતું પણ જોવા મળવાનું છે. 15 તારીખના રોજ તમે જોઈ શકો છો આ પહેલું વાવાઝોડું જે 14 તારીખે અથડાવ્યું હતું એ મિત્રો તાઇવાનના લાગુના વિસ્તારની અંદર આગળ વધ્યું. પરંતુ જે મિત્રો 15 તારીખના રોજ જે મિત્રો નાનકડી લો પ્રેશર હતી, ડીપ ડિપ્રેશન હતી, અત્યારે ચક્રવાત વાવાઝોડાની અંદર અને વિનાશ વેખરતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. ખાસ મિત્રો અત્યારે નવા વાવાઝોડા